નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો આઈપીએલ 2026 ને હું છું જય શર્મા। તો આઈપીએલના રોમાંચક જગમાં જે રીતના ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સના વિજય રથે ગતિ પકડી છે, જ્યાં દિલ્હીને તેના જ ઘર આંગણે 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો અને સીએસકે પ્લે ઓફની આશાઓ જીવંત રાખી છે, તો દિલ્હીના કંગાળ પ્રદર્શન સામે નૂર અહેમદની સચોટ બોલિંગ અને ત્યારબાદ સંજુ સેમસનની 87 રનની તોફાની ઇનિંગે મેચમાં એક તરફી જીત અપાવી, જે દર્શાવે છે કે હવે ચેન્નઈની ટીમ ધોની વિના પણ મેદાન મારવા માટે સજ્જ થઈ ગઈ છે। પરંતુ હવે ઉત્સાહ અહીં જ નથી અટકતો, કારણ કે આજે હૈદરાબાદના મેદાન પર બે વિસ્ફોટક ટીમો એટલે કે હૈદરાબાદ અને પંજાબ આમને સામને ટકરાવવાની છે। તૈયાર થઈ જાઓ એક હાઈ સ્કોરિંગ ડ્રામા જોવા માટે, કારણ કે આજે ચોગ્ગા ને છગ્ગાની રમઝટ બોલાવવાની પૂરેપૂરી અપેક્ષા છે અને તે જ વિશે ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। ફરી એકવાર જોરદાર પ્રદર્શન કરતા પોઈન્ટ ટેબલ પર 10 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે હરણફાળ ભરી છે। દિલ્હી કેપિટલ્સ મોટાભાગે પ્લે ઓફ રેસમાંથી બહાર થઈ ગયું છે। દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી કંગાળ પ્રદર્શન કરતા 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 155 રન જ બનાવ્યા હતા, તો દિલ્હીમાં માત્ર રિઝવી અને સ્ટપ્સે ચેન્નાઈની સચોટ બોલિંગનો કંઈક પ્રતિકાર કર્યો હતો। બાકી બધા બેટર્સ તદ્દન સામાન્ય બેટિંગ કરીને આઉટ થયા હતા। ચેન્નાઈ તરફથી નૂર અહેમદે માત્ર 22 રનમાં 2 વિકેટો ઝડપી હતી। 156ના લક્ષ્યને લઈને મેદાને ઉતરેલ ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર બેટર અને પ્લેયર્સ ઓફ ધ મેચ સંજુ સેમસને જોરદાર બેટિંગ કરી હતી અને 52 બોલમાં અણનમ 87 રન બનાવી અણનમ રહ્યા હતા અને કાર્તિક શર્મા સાથે 66 બોલમાં અણનમ 114 રન જોડીને ટીમને વિજય અપાવ્યો હતો। આ સાથે જ પોઈન્ટ ટેબલ પર ફરીવાર હલચલ થઈ છે। ચેન્નઈ આ જીતથી 10 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે અને પ્લે ઓફની આશાઓ જીવંત રાખી હતી। આ સાથે જ MS ધોની વિના પણ ચેન્નઈની ટીમ હવે વિજય મેળવતી થઈ ગઈ છે, તે તેના ફેન બેઝ માટે આનંદની વાત કહી શકાય। તો આજે હૈદરાબાદમાં બે જોરદાર ટીમોની ટક્કર થશે। આક્રમક ફટકાબાજ ધરાવતી પંજાબ અને હૈદરાબાદની ટક્કરમાં મોટો સ્કોર બનવાની અપેક્ષા પ્રેક્ષકો રાખી રહ્યા છે। તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતવાસીઓ અને અમદાવાદવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર, કેમ કે હવે આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદ ખાતે રમાવાની છે। કેવો ઉત્સાહ, કેવો ઉમંગ અને ખાસ કરીને અમદાવાદીઓમાં ફાઇનલને લઈને કેવો ક્રેઝ? આ એક બહુ જ મોટા અને બહુ જ સારા સમાચાર કહી શકાય, કારણ કે 2022ની આઈપીએલ હોય, 2023ની, 2025ની, પછી જે ક્રિકેટ વર્લ્ડ કપ આપણો રમાયો એ, T20 વર્લ્ડ કપ અને આઈપીએલ 2026 હવે અમદાવાદમાં ફાઇનલ રમાવે છે। મીન્સ સતત ફાઇનલ એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાય છે। એ ગુજરાત માટે અને અમદાવાદ માટે ગૌરવની વાત કહી શકાય। સૌથી મહત્ત્વની વાત એ છે કે જે રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે રીતે સીટ અરેન્જમેન્ટ છે, બેસવાની વ્યવસ્થા છે, વિશાળ સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં આવી શકે છે, વિશ્વનું એક મોટું સ્ટેડિયમ છે, ત્યાં પ્રેક્ષકોને સમાવવાની જો વાત આવે તો વધુમાં વધુ પ્રેક્ષકો એ આઈપીએલની મેચની ફાઇનલ નિહાળી શકે એ રીતે હવે અમદાવાદમાં ફાઇનલ રમાવાની। બાકી બધા મેદાનો કરતાં અલગ એવું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, આમે આપણે જાણીએ છીએ કે વિવિધ ફાઇનલ્સ માટે પ્રખ્યાત છે। આઈપીએલની આટલી બધી ફાઇનલ, પછી વર્લ્ડ કપની ફાઇનલ કેમ ભૂલાય, અને હવે ફરી પાછી 2026ની એક આઈપીએલની ફાઇનલ અહીંયા રમાશે અને ફરી એકવાર એટલી મોટી સંખ્યામાં લોકો આઈપીએલની મેચ જોવા એક સ્થળે ભેગા થશે। ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અનધર હિસ્ટોરિક માઇલસ્ટોન, કારણ કે જે રીતે 4 મેચો છે, ક્વોલિફાયર્સ 2 જે છે ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ન્યૂ ચંદીગઢમાં રમાવાની છે, તદુપરાંત ફાઇનલ 31મી મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે। તો હું માનું છું કે આ તમામે તમામ ઘટનાઓને આપણે જોઈએ તો ફાઇનલનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ હું માનું છું કે દરેકે દરેક આઈપીએલ અથવા તો ઇન્ટરનેશનલ ઇવેન્ટ કરવા માગતી તમામે તમામ એજન્સીસ આઈ થિંક અમદાવાદનું ચયન કરે એ બહુ સ્વાભાવિક બનતું જાય છે। ફરી એકવાર અમદાવાદવાસીઓને અભિનંદન, અને ખાસ કરીને આપણે જ આશા રાખીએ કે જેમ ફાઇનલ જબરજસ્ત હોય છે એ પ્રકારની રોમાંચક ફાઇનલ એ આપણને જોવા મળે।
અશુભાઈ, હવે આપણે ચર્ચાની શરૂઆત કરીએ રિવ્યૂથી. તો ચેન્નાઈ અને દિલ્હીના મેચની શરૂઆત કરીએ તો દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેની મેચ કેવી કહી શકાય? MS ધોની વિના પણ હવે ચેન્નાઈની ટીમ જીત મેળવી શકે છે એવું સાબિત કરવામાં ચેન્નાઈની યુવા ટીમ સફળ થઈ છે તેમ કહી શકાય. ગઈકાલે આપણે ચર્ચા જ્યારે કરી ત્યારે એમ કહ્યું હતું કે ભાઈ બંને ટીમમાં એક એક ખેલાડી એવો છે, એ ખેલાડી જે ટીમનો રમશે એ ટીમના જીતવાના ચાન્સીસ વધી જશે. બે હતા, એક હતા રાહુલ દિલ્હીના અને બીજા હતા સંજુ સેમસન ચેન્નઈના. ગઈકાલે સંજુ સેમસન રમ્યા, રાહુલ ના રમ્યા. સીધો ફાયદો સંજુ સેમસનની ટીમને થયો, એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સને થયો. તમે જે વાત કહ્યું કે MS ધોની વગર જીતતા, હા, એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે કોઈ પણ ટીમ જીતે ત્યારે એનો યશ ઘણા બધી વ્યક્તિને જાય. જ્યારે હારે ત્યારે એમ પોઈન્ટ થાય કે ભાઈ બોલિંગથી હાર્યા કે બેટિંગથી હાર્યા કે ફિલ્ડિંગથી હાર્યા. MS ધોનીએ જે પ્રકારનું ક્રિકેટ દેશને આપ્યું છે, IPLને આપ્યું છે, એ પ્રકારનું ક્રિકેટ ફરી એકવાર ચેન્નઈ સુપર કિંગ્સ એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. આ એક યુવા ટીમ છે. બેઝિકલી જે આપણે ચેન્નઈની જે ટીમને અત્યારે જોઈએ છે એક યુવા ટીમ છે. સંજુ સેમસનને આ બાજુ લાવવામાં આવ્યા છે કે જેથી કરીને ભવિષ્યમાં વિકેટકીપર બેટ્સમેન જેમ MS ધોની હતા એની જગ્યા લઈ શકે, એટલે કે એ પર્ટિક્યુલર બેટિંગ પણ સારી કરી શકે ને. તો એમના આવવા પછી અને રવિન્દ્ર જાડેજાને બાકીના ખેલાડીઓના ગયા પછી ટીમ ધીમે ધીમે સેટલ થઈ રહી છે. એના જે બેટર્સ છે, ભલે નો ડાઉટ કે આયુષ માત્રે ચેન્નઈનો છે નહીં, પણ એક વાત ચોક્કસ કહેવી પડે કે એના નહીં હોવા છતાં પણ જે રીતે ટીમે વિજય મેળવ્યો છે દિલ્હી ઉપર એ કાબિલે તારીફ છે. કારણ કે અહીંયાનો જે વિજય હતો ને, આ વિજય એ માત્ર બેટિંગનો વિજય નહોતો, બટ ઇટ વોઝ એ પ્યોર વિજય ઓફ ધી ઇફેક્ટિવ બોલિંગ ચેન્જીસ વિચ ઋતુરાજ ગાયકવાડ હેઝ મેડ. આ એક બહુ જ મહત્ત્વનું છે કે આજે દિલ્હી જેવી ટીમને તમે 155 સુધી સીમિત રાખો છો. એનો અર્થ એ કે તમે તમારા બોલરોનો ઉપયોગ જે કર્યો છે, દે સ્ટાર્ટેડ વિથ અ સ્પિનર, અને જે સ્પિનર સાથે શરૂ થયા અને ખેલાડીઓ બોકડાઉન થઈ ગયા કે હવે રન નહીં લેવાય. તો એ જે માનસિકતામાં ખેલાડીઓને લાવવામાં જે સફળતા મેળવી છે, આઈ થિંક ચેન્નઈના કેપ્ટનને પણ એ કરવું પડે. ગઈકાલની મેચ લો સ્કોરિંગ હતી, બરાબર છે, તે છતાં ચેન્નઈ સુપર કિંગ્સે જે રીતે મેચને જીતી છે, આપણે ઘણીવાર વાત કરીએ છીએ ગુજરાત ટાઇટન્સ છેક 20મી ઓવર સુધી મેચ લઈ જાય છે. દે હેવ ડન ઇટ ઇન 17.2 ઓવર્સ. એટલે એમને લાગ્યું કે અહીંયા આપણે નેટ રન રેટ વધારી શકાય છે, સુધારી શકાય છે, તો દે હેવ ડન ઇટ ધેટ વે અને તે વેર સક્સેસફુલ. તો ક્યાંક એમ કહી શકાય કે ચેન્નઈ, હા, MS ધોની વિના પણ જીતી શકે છે, અથવા તો સારી, કારણ કે એ તો ઓબ્વિયસ છે કે સંજુ સેમસન જો રમે તો વર્લ્ડ કપ ભારતને જીતાડ્યો હતો, એટલે એના માટે એ સવાલ નથી. પણ સંજુ સેમસન +1, 2, 3, 4 એ હજુ સુધી આવવાનું બાકી છે. એટલે કે જો સંજુ સેમસન ના રમે તો બીજો ત્રીજો ખેલાડી પણ ભાર લઈને ટીમને જીતાડી શકે. એ સમય આવવાનો થોડો હજુ સમય લાગશે એમ લાગે છે. અશુભાઈ, દિલ્હીની ખાસ વાત કરીએ તો દિલ્હીની ટીમ કેમ નિષ્ફળ ગઈ અને શા માટે તેના બેટર નિષ્ફળ ગયા? શું ચેન્નઈના કેપ્ટનની રણનીતિ દિલ્હીને ભીંસમાં લેવા સક્ષમ નીવડી તેમ કહી શકાય? બિલકુલ. આ એટલા માટે કહેવું પડે છે કે ભાઈ શરૂઆત એમણે સ્પિનર્સથી કરી. હવે તમે નોર્મલી શું ફાસ્ટ બોલિંગથી શરૂઆત કરો, શરૂઆતની 4 ઓવર ફાસ્ટ બોલર્સ નાખે, પછી તમે સ્પિનર્સ લાવો પહેલાં. એટલે રણનીતિ જે રાહુલ અને નિશંકાના માઇન્ડમાં હતી એના કરતાં અલગ પ્રકારની રણનીતિ એ ઋતુરાજ ગાયકવાડે ઊભી કરી કે સ્પિનર્સને રમવાના. એટલે એમ લાગ્યું કે ઓકે, થોડું બોકડાઉન થઈને રમો, થોડું શાંતિથી રમો, વિકેટ જતી રહેશે તો તકલીફ થશે. તો એ લોકો ડિફેન્સિવ થઈ ગયા. ડિફેન્સિવ થયા પછી, અચ્છા, બીજું પીચ અપેક્ષા કરતાં થોડી સ્લો બિહેવ કરતી હતી. ત્યાર પછીની જે વિકેટ ગઈ છે એ વિકેટ જે ચૌધરીએ જે રીતે વિકેટ લીધી, દેટ વન 140ની સ્પીડે નખાતો બોલ એણે 122ની સ્પીડે કરી નાખ્યો. એટલે હી હેઝ રિડ્યુસ ધ સ્પીડ્સ કમ્પેરેટિવલી, અને એના કારણે બેટ્સમેન આઉટ થયો. તો આ જે બધી વસ્તુ છે, આ જે બધી ફિલ્ડ પ્લેસિંગ તમે જુઓ, બોલિંગ ચેન્જીસ તમે જુઓ, એટલા માટે સ્પિનર્સનું તમે જુઓ કેટલું સારામાં સારું પ્રદર્શન કે લુસન્ટ એની વિકેટ, એક વિકેટ છે, મુકેશની એક વિકેટ છે, નૂર અહેમદ 22 રન્સ આપીને 2 વિકેટ્સ.
એટલે કેટલું પછી ઓવરટોનને એક વિકેટ છે. તો સ્પિનર્સનું ડોમિનેશન જોવા મળ્યું બિકોઝ દેટ પિચ બિહેવ લિટલ સ્લો એટ ટાઈમ્સ, અને એ જે બેનિફિટ છે એ બેનિફિટ એ ચેન્નઈને મળ્યો. દિલ્હીની બેટિંગ ખરાબ કહી શકાય, કારણ કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે રમી જ ના શકો અથવા તો તમે સ્કોર આટલો ઓછો થાય એ શક્ય નથી. પણ KL રાહુલનું નિષ્ફળ જવું અહીંયા આગળ બહુ મોટી બાબત છે. KL રાહુલે ક્યાંક એવું બી બોલતા ટાંક્યા છે કે ભાઈ મને લોકો T20નો ખેલાડી ગણતા નથી. ખેર એ તો છે જ, એણે સેન્ચુરી પણ મારી છે, 150+ સ્કોર પણ કર્યો છે. તો હી ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ બેટ્સમેન. હવે એ જ બેટ્સમેન તમારો આઉટ થઈ જાય ત્યાર પછી જે નીતિશ રાણા છે, કરુણ નાયર છે, અક્ષર છે, આ બધા ખેલાડીઓ રમી શક્યા નહીં. દેટ ઇઝ નંબર 1. સેકન્ડ થિંગ, સ્ટબ્સ અને રિઝવી આ બે જ ખેલાડીઓ એવા હતા કે જેનો સ્કોર 40 અને 38 એવો બન્યો છે. બાકી જે બાકીના ખેલાડીઓ હતા એ કોઈ 20નો આંકડો ક્રોસ કરી શક્યો નથી. કેપ્ટનશીપ, યસ, કેપ્ટનશીપ ઇઝ વન ઓફ ધ રીઝન. કેપ્ટનશીપ મોટિવેશનલ નથી. ઇટ ડઝન્ટ ઇન્સ્પાયર ધી ટીમ. અક્ષર પટેલ ઘણી વખત એ કહે છે કે આવું થશે એવું તો મને પણ ખ્યાલ ના આવ્યો, અથવા તો ઇવન આઈ ડોન્ટ નો, એવી એ પ્રકારના એના જેટલા તમે આન્સર્સ જુઓ તો આન્સર્સની અંદર ક્યાંય એ પ્રકારનો કોન્ફિડન્સ જોવા નથી મળતો જે કોન્ફિડન્સ નોર્મલી હોવો જોઈએ. તો પહેલી વસ્તુ, અને લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. સેકન્ડ ઇઝ તમે પોતે સારું રમો અને બીજા ખેલાડીઓને સારું રમવા પ્રેરણા આપો, એ બનતું નથી. એટલે ક્યાંક આ ટીમ, આના પ્લેયર્સ એ નોન મોટિવેશનલ છે, એ મોટિવેટ થયેલા છે જ નહીં. એમને એમ નથી કે આ મેચ મારે જીતવાની, કે આ ટીમ માટે મારે જીતવું છે. એ રીતના એમનો જે બોડી લેંગ્વેજ તમે જુઓ તો બોડી લેંગ્વેજ ઉપરથી તમને લાગે કે ધીસ ટીમ ઇઝ નોટ પ્રિપેર્ડ ટુ વિન. દરેક વસ્તુમાં તમારા ઇફ યુ ડોન્ટ હેવ ધ ઇન્ટેન્શન્સ યુ કાન્ટ વિન. હા, તમારી પાસે ઇન્ટેન્શન ના હોય તો તમે જીતી ના શકો. એવું ક્યાંક દિલ્હીમાં જોવા મળ્યું. સતત મેચો હારે છે એટલે એ પણ એ રીતે પણ બેકફૂટ ઉપર છે. તો બધું જ આપણે એ કરીએ, કન્સિડર કરીએ. પણ અહીંયા ચેન્નઈ માટે સારું થયું કે દે હેવ વોન ધ મેચ ક્વાઇટ ઇઝીલી. અશોકભાઈ, હમણાં જ આપે રાહુલની વાત કરી, તો જો રાહુલ રમે તો જ કંઈક દિલ્હી જીતે તેવી આપે અગાઉ પણ કહ્યું. તો રાહુલ રમે તો દિલ્હી જીતે તેમ કહી શકાય, કેમ કે દિલ્હીના બેટર્સની બેટિંગ કેવી રહી. ઉપરાંત સ્પિન ડિપાર્ટમેન્ટની પણ આપે વાત કરી, તો સ્પિન ડિપાર્ટમેન્ટે શાનદાર બોલિંગ કરી, તે પણ નકારી તો ના શકાય. બે વસ્તુ, તમે જે રાહુલની વાત કરી, આમાં એવું છે કે દરેક ટીમની અંદર ક્યાંક એવું હોવું જોઈએ કે ભાઈ તમે એક ખેલાડી ના રમે તો બીજો, ત્રીજો, ચોથો ખેલાડી રમીને ટીમને એક રિસ્પેક્ટેબલ ટોટલ અપાવે. ઇફ ધેટ ઇઝ નોટ હેપનિંગ, જો 150-55 જ રન બને તો કોઈ ટીમને IPLમાં જીતવાનો કોઈ ચાન્સ રહે નહીં. વેરી એ નથી બનતું. હવે ધારો કે રાહુલ ના રમે તો બીજું કોણ, કોક તો રમવું જોઈએ. તો એ ક્યાંક થતું નથી. અને એ જ્યારે ના થાય ત્યારે ટીમ સહન કરે છે કે તમારામાં કેપ્ટન બી શું કરવાનો, કેપ્ટન ખેલાડી ક્યાંથી લાવવાનો. આ બધા ખેલાડીઓ કોઈ ઓર્ડિનરી ખેલાડી નથી, દે આર હાઈલી પેડ પીપલ, અને પોતપોતાના રેકોર્ડ છે બધાના. એણે 150 રન માર્યા છે, પેલાએ સેન્ચુરીઝ મારી છે, કેટલા બધા છગ્ગા માર્યા છે. બધામાં રાહુલ તો એ છે. નિશંકા એટલો જ સરસ છે. નીતિશ રાણા ગયા વખતે બહુ સરસ રમ્યા હતા. કરુણ નાયર ને તક મળી છે. તો આ જે બધા ખેલાડીઓ છે, ઇફ દે ડોન્ટ પરફોર્મ, એટલે રન ના બનાવે. 20 ઓવરની મેચ છે, એવું નથી કે તમે છેલ્લી 2 ઓવર રમવા આવ્યા છો અને તમારાથી રન નથી બનતા. શરૂઆત નબળી થઈ છે, તમારી પાસે 12-15 ઓવર છે. 15 ઓવર્સની અંદર તમે તમારી ઇનિંગને સારી રીતે આગળ વધારીને યુ કેન ઓલવેઝ પ્લે સમ ગુડ શોટ ઇન ધી ડેથ ઓવર્સ. તો આ જે ટોટલ જે છે આપણને 180-190ની આસપાસ જોવા મળી શકે. તમે બીજી વાત સ્પિનર્સ, આ પર્ટિક્યુલર IPLની અંદર સ્પિનર્સનો રોલ ક્રુશિયલ થતો જાય. આક્રમક બેટ્સમેનો જ્યારે તમે જોયા છે ત્યારે સ્પિનર્સ, તમને યાદ છે કે અભિષેકને ઓફ સ્પિનરે કેટલા મુશ્કેલી મૂકી દીધા હતા, એટલા માટે એના વર્લ્ડ કપની અંદર રન્સ પણ ના થયા. તો આ પરિસ્થિતિ જ્યારે સર્જાય અને જ્યારે, તો અહીંયા આગળ જોવા મળે છે કે આ વખતે સ્પિનર્સનું ડોમિનેશન, ઓકેલ હોસને જે રીતે બોલિંગ નાખી, નૂર અહમદે જે રીતે નાખી, કે આ બાજુના જે અક્ષર પટેલે જે રીતે બોલિંગ, દે હેવ ઇમ્પ્રુવડ ઇન ધેર બોલિંગ. એટલે કે એ લોકો બેટ્સમેનના ઇન્ટેન્શન જલ્દીથી ઓળખી લે છે અને એ પ્રમાણે બોલિંગમાં ફેરફાર કરતા થયા છે. તો વોટ યુ સે ઇઝ કરેક્ટ કે સ્પિનર્સ હેવ બીકમ શાર્પ નાઉ.
ગઈકાલે બી તમે જુઓ કેટલી સરસ બોલિંગ આપણને જોવા મળી, આજે પણ એ જ પ્રકારની સારી સ્પિન બોલિંગ જો. હવે એ પણ એમનો શેર માગે છે કે ભાઈ અમે પણ આમાં છીએ અને અમારું બી કંઈક બાકી હોય આપો તમે. તો માનું છું કે આ પરિસ્થિતિ હવે આવી રહી છે કે એક બેલેન્સ ક્રિકેટ, બોલર ઓરિએન્ટેડ ક્રિકેટ બી જોવા મળે, બેટ્સમેન ઓરિએન્ટેડ ક્રિકેટ પણ જોવા મળે, એ અત્યારે દેખાઈ રહ્યું છે. અશોકભાઈ, હવે ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈનો ચેસ કેવો રહ્યો? ખાસ કરીને જ્યારે સંજુ સેમસનની પણ આપણે અગાઉ વાત કરી, તો સંજુ સેમસનની ઇનિંગ્સ અને ચેસ કરવાની ક્ષમતા કેવી રહી? શું ચેન્નઈની બેટિંગ હવે એક લય મેળવી રહી છે તેવું કહી શકાય? ઘણો બધો સમય ગયો છે પરંતુ હવે ઓન ટ્રેક આવી છે અને નવોદિતોની વાત કરીએ તો સારું પ્રયત્ન કરી રહ્યા છે ને પરિણામો આપી રહ્યા છે. લાઇનઅપ કેવી છે હવે? જ્યારે તમારો ઓપનિંગ બેટ્સમેન સારું રમે તો તમારી સમગ્ર ટીમ લાઇનઅપ થઈને સારી જ રમે. આ એક પહેલી વાત છે. સંજુ સેમસન જે રીતે રમ્યો તમે જુઓ એ પ્રમાણે આગળ ઋતુરાજ ના રમી શક્યો. ઉર્વિલ, હવે ઉર્વિલ પટેલને હું પર્સનલી બી મળ્યો છું ને એને રમતા બી જોયો છે. ધ વે હી ઇઝ પ્લેઇંગ ઇઝ હજુ જેને કહેવાય ને કે આયુષ માત્રે ટીમમાંથી બહાર ગયા ત્યાર પછી એક જગ્યા પડી, એ જગ્યામાં ક્યાંક ઉર્વિલ પટેલને સેટ કરવો છે કે ભાઈ ઉર્વિલ પટેલ એક સારી બેટિંગ કરે, બટ ઇટ ઇઝ નોટ હેપનિંગ ધીસ ટાઈમ. ગયા વખતે બહુ સરસ એણે રમ્યા હતા. તો આ એક પેટી. ત્યાર પછીના જે ખેલાડીઓ છે લાઈક ઉર્વિલ છે, પછી કાર્તિક છે, તો દે હેવ પ્લેડ વેલ. એટલે શરૂઆત જો સારી હોય, સંજુ છે, ઋતુરાજ છે, ઉર્વિલ છે, આ બધા ખેલાડીઓ જો તમને સારી એક શરૂઆત આપે છે તો પછી બાકીના ખેલાડીઓ એને સારી રીતે રમી શકે છે અથવા તો આગળ લઈ જઈ શકે છે. સંજુનો અહીંયા રોલ જે છે ને ઇટ ઇઝ અ લીડિંગ રોલ ઇન ધ સેન્સ કે એને એટલા માટે લાવવાનું કે ઓપન જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સમાં બધા ધુરંધરો જતા રહ્યા, ટીમ ખાલી થઈ ગઈ, તે વખતે એમ લાગ્યું કે ભાઈ એક બેટર એવો હોવો જોઈએ કે જેની અંદર આપણે સારી રીતે બેટિંગ કરે અને ફ્યુચરમાં કદાચ વિકેટ કીપિંગ કરવાની વાત તો તમે સંજુ સેમસનને લઈ આવ્યા. વર્લ્ડ કપમાં સખત હવે એ ફોર્મમાં તો છે અત્યારે, પણ એ ફોર્મમાં રહે છે. એની સાથે સાથે આની આગળની મેચમાં ઋતુરાજ ગાયકવાડ થોડું સારું રમ્યા, ઉર્વિલ સારું રમ્યો હતો, કાર્તિક સારું ગઈકાલે 41 રન એણે પણ મારે. તો આઈ થિંક એ લોકોના જે બેટર્સ છે નવા છે, એક્સપિરિયન્સ એટલો નથી, પણ જો સંજુ સેમસનનો સહારો મળે, સાથ મળે, કારણ કે હી ઇઝ ધ સિનિયર મોસ્ટ, એ બધાની સાથે એક પાર્ટનરશિપ બનાવીને ઉર્વિલ હોય કે કોઈ પણ ખેલાડી હોય, આઈ મીન એનીબડી વિલ હેવ ટુ લર્ન સમથિંગ હાઉ ટુ મેક ધી પાર્ટનરશિપ. તો માનું છું કે હજુ ચેન્નઈની ટીમ સારું પ્રદર્શન કરી શકે, પણ આ દિલ્હીને હરાવ્યું છે. હજુ બીજા મોટા વાઘ ને સિંહ બાકી છે કે જેમને હરાવવાના છે. અશોકભાઈ, હવે આ તો વાત થઈ ગઈકાલે આ મેચના રિવ્યૂની. હવે પ્રિવ્યૂ તરફ વધીએ તો આજે જોરદાર મેચ છે. હૈદરાબાદ અને પંજાબ વચ્ચે મેચ છે. કેવી રહી શકે છે આ મેચ અને આ જંગ? બંને ટીમો છેલ્લી મેચ હારી ચૂકી છે, એટલે બંને ટીમ જીત માટે પ્રયત્નો તો જોરદાર કરવાની છે અને મોટો સ્કોર પણ જોવા મળી શકે છે તેમ કહી શકાય. મોટો સ્કોર જોવાની જે ઈચ્છા આપણી હોય છે, ઘણીવાર આપણે અમદાવાદની મેચમાં એમ કહેતા હતા કે બહુ બે પંજાબ ને ગુજરાત છે, બહુ જોરદાર છે અને બહુ પણ એવું કશું થતું નથી. આપણે એ અપેક્ષા ચોક્કસ રાખીએ કે ભાઈ બેટ્સમેન કે જે લોકો, જે ખેલાડીઓ સારા ફોર્મમાં છે, સારા ટચમાં છે, છગ્ગા ચોગ્ગા મારી શકે છે, સો દે શુડ પ્રિવેલ એન્ડ દે શુડ પ્લે ધેર ઓન ગેમ. આપણે 200નું આ પર્ટિક્યુલર આઈપીએલની અંદર 250માં હમણાં ટીમ હારી ગઈ, એનાથી વધારે કરો તો ટીમ હારી જાય, એટલે એ નહીં, પણ 200+ એક ટાર્ગેટ રાખો, 200+ સ્કોર જોઈએ એ આઈધર ટીમ. તો અહીંયા આગળ તમે જુઓ તો હેડ, અભિષેક, ઈશાન ને ક્લાસેન, આ 4 હૈદરાબાદના ખતરનાક ખેલાડીઓ છે, પણ એવું નથી કે આ ટીમ 150 ઓલ આઉટ નથી થઈ. આ બહુ મહત્ત્વનું છે. તો આપણે જે જોવા માગીએ છીએ એ જોવા માગીએ છીએ કે ભાઈ આજે લોકોના પૈસા વસૂલ થાય. તો આ 4 ખેલાડીઓ અહીંયા જોવાના છે. પંજાબ તરફ જઈએ તો પ્રભસિમરન છે, પ્રિયાંશ છે, ક્રોનો ડીજે અને શ્રેયસ આયર છે. આ 4 ખેલાડીઓ ખતરનાક છે. તો અહીંયા આગળ જોવા જઈએ તો બંને ટીમોમાં જે ટોપ સ્કોરર છે, આઈ થિંક દે શુડ વર્ક વેલ. એ લોકોએ જબરજસ્ત, આજે અભિષેક સારું રમે કે પછી આ બાજુ શ્રેયસ આયર સારું રમે, પણ દે શુડ પ્લે ના, દે શુડ ગીવ સમ. તો પછી હું માનું છું કે 200 ને 400 અને પછી જો રમશે તો પછી છગ્ગા ચોગ્ગા તો એની સાથે ફ્રીમાં મળવાના છે, એટલે દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર. એટલે દબાણ જે છે એ દબાણ બંને ટીમોના બોલર ઉપર આવશે. જી અશોકભાઈ, એટલે એટલું કહી શકાય કે આજે રોમાંચક મેચ જોવા મળશે. હવે હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદની ટીમ
અને તેની બેટિંગ બોલિંગ કેવી ક્ષમતાવાળી છે? શું પંજાબ સામે જીતવા કોઈ રણનીતિ જોવા મળી શકે છે? એક વસ્તુ બહુ ચોક્કસ છે કે પંજાબની ટીમ ખતરનાક છે, એટલે સારી છે, ટોપ ટીમ છે. આ પણ ટોપ 4માં ટીમ છે, ત્રીજા ક્રમે રહેલી ટીમ છે. એટલે બોથ ટીમ્સ આર ગુડ. દે નો ધ ટ્રીક ઓફ ધ ટ્રેડ. કઈ રીતે રમવું, કઈ રીતે રણનીતિ બનાવવી, કઈ રીતે જીતવું, કે કઈ રીતે ચેસ કરવું, દે ઓલ નો વેલ. હવે સવાલ એ છે કે તમે કયો સ્કોરને એમ કહી શકો કે આ સ્કોરે આપણે જીતી શકીએ. તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો હૈદરાબાદની ટીમની આપણે વાત કરીએ. તમે હૈદરાબાદ જ પૂછ્યું? જી. હૈદરાબાદની વાત કરીએ તો દે હેવ ગોટ એ ગુડ બેટર્સ એઝ વી સેડ, બટ દે ડુ નોટ હેવ એ ગુડ બોલર્સ. આ એક નબળાઈ થોડીક કહી શકાય. શકીબ ઇઝ બોલિંગ વેલ, મલિંગા સારી એ કરે, હર્ષલ છે, કમિન્સ પોતે પાછા આવ્યા છે, પણ હજુ સુધી એમનો જે ઇમ્પેક્ટ હોવો જોઈએ એ ઇમ્પેક્ટ જોવા મળતો નથી. તો અહીંયા એડવાન્ટેજ પેલી બાજુ જાય છે. પણ તે છતાંય જો તમારી પાસે મોટો સ્કોર હોય, આજે ધારો કે તમારી ટીમ, હૈદરાબાદની ટીમ પહેલાં બેટિંગ કરીને 100-200 રન મૂકે છે, તો ધેન આ જે બોલરો છે એ ખતરનાક સાબિત થાય. પણ જો 150-160ની વાત આવે તો પછી આ ખેલાડીઓ, આ બોલરો એ રનનો જે છે ચેઝ હોય અથવા તો એ રનને જે ડિફેન્ડ કરવાનો એ કરવામાં સફળ થશે નહીં. એક થોડીક અહીંયા હૈદરાબાદની સાઈડ ઉપર જોવા જાઓ તો બોલિંગ સાઈડે છે, બેટિંગ જબરજસ્ત છે. અને એ જબરજસ્તમાં એવું પાછું કે ભાઈ ચાલવા જોઈએ બધા અને રન્સ બનવા જોઈએ. અશોકભાઈ, હૈદરાબાદની તો વાત કરીએ, હવે પંજાબની વાત કરીએ તો પંજાબની બોલિંગ અને બેટિંગ કેવી રીતે એનાલાઇઝ કરી શકાય? શું બેટિંગમાં વધુ ડેપ્થ હોવી જોઈએ તેવું લાગી રહ્યું છે? પ્રભસિમરન બહુ સારું રમે છે, પ્રિયાંશ આર્યા ઇઝ પ્લેઇંગ ટુ ગુડ, ક્રોનોલી બહુ સરસ રમે, શ્રેયસ આયર સારો રમે, શેડગે ગયા વખતે બહુ જ શાનદાર એ રમ્યો છે, શશાંક છે, સ્ટોઇનિસ બહુ જ સારા ફોર્મમાં છે. હવે અહીં તમે કહી શકો કે 1, 2, 3, 4, 5, 6 ખેલાડીઓ સુધી, 7 ખેલાડીઓ સુધી તમારી પાસે સારા બેટર્સ છે અને દે કેન ડેફિનેટલી બ્રિંગ સમ ગુડ ટોટલ. અને હવે એવું બને છે કે ભાઈ સ્ટોઇનિસ, પહેલાં એવું હતું કે સ્ટોઇનિસ વોઝ નોટ રિલાયબલ, એ રન્સ બનાવતો નહોતો, પણ હવે એવું બન્યું છે કે ઉપરના જે બેટર્સ રમે કે ના રમે, હી ઓલવેઝ પ્લેસ. અને એક બહુ સારી સાઇન છે કે તમારો 6ઠ્ઠા ક્રમનો બેટ્સમેન એ તમને સારામાં સારી ઇનિંગ આપવામાં સફળ થાય છે. એટલે હું માનું છું કે આ બહુ મહત્ત્વની બાબત બની જાય છે કે તમારી પાસે પાછલા ક્રમ સુધી બેટર્સ છે. હવે કમિંગ ટુ બોલિંગમાં અહીંયા આગળ હું માનું છું કે પંજાબનો હાથ થોડોક ઉપર છે. યજુવેન્દ્ર ચહલ છે, વન ઓફ ધી ફાઇનેસ્ટ બોલર, હર્ષદીપ છે, જેન્સન છે, બાર્ટલેટ છે, અને એમાં કરીને ખાસ કરીને જેન્સન, હર્ષદીપ, ચહલ, આ 3 બહુ સરસ બેટર્સ છે, બહુ સારી બહુ સારા બોલર છે, બહુ સારી બોલિંગ કરે છે. દે આર વિકેટ ટેકર્સ. અને એક સારામાં સારી જે બોલિંગ લાઇનઅપ મારી દૃષ્ટિએ ગણાય તો એ પંજાબ પાસે છે. આ પંજાબની બોલિંગ લાઇનઅપ હૈદરાબાદના કયા બેટ્સમેનને કેટલા મૂંઝવીને કેટલા સુધી સ્કોર લઈ જાય બને. અહીંયા આગળ પંજાબની પાસે પ્લસ પોઈન્ટ બોલિંગનો છે, હૈદરાબાદ કરતાં થોડીક બોલિંગ અહીંયા ચડિયાતી જોવા મળે છે. અશોકભાઈ, હવે આપણે પોઈન્ટ ટેબલ પર આવીએ તો પોઈન્ટ ટેબલ પરની સ્થિતિ શું છે અને આજની મેચના જે કોઈ બી રિઝલ્ટ આવે તો તેની પોઈન્ટ ટેબલ ઉપર શું અસર પડી શકે છે? ઇન્ટરેસ્ટિંગ. પંજાબ પહેલાં તો 13 પોઈન્ટ ઉપર છે, ટોચ ઉપર છે, અત્યારે કોઈ તકલીફ એને લાગતી નથી. ઓકે, પણ જો હૈદરાબાદ જીતે છે તો પરિસ્થિતિઓ બદલાઈ જશે. હૈદરાબાદ પાસે 14 પોઈન્ટ થશે અને એ નંબર 1 ઉપર આવી જશે અને પંજાબની ટીમ એ બીજા ક્રમે જતી રહેશે. તો બહુ જ મોટામાં મોટો ચેન્જ અહીંયા થશે. જો ઇફ હૈદરાબાદ વિન્સ દેલ બી ધી ટોપર. બેંગલુરુની ટીમ ઓબ્વિયસલી ત્રીજા ક્રમે જશે કારણ કે પાછળ જશે અને રાજસ્થાન ચોથા ક્રમે રહેશે. ગુજરાત 5મા ક્રમે છે, 5મા ક્રમે જ અત્યારના તબક્કે છે, આજે મેચ એની છે. ચેન્નઈ ઇઝ નાઉ ડુઈંગ વેલ, દે આર ઓન 10. હવે અહીંયા આગળ 10 મેચો થઈ છે, 4 મેચો હજુ પણ બાકી છે. મિરેકલ થવાની સંભાવના કેટલી એ તો સમય બતાવશે, પણ જો એ બધી મેચો જીતે છે તો એ પણ બહુ સારામાં સારી ટીમ એ પ્રસ્થાપિત થઈ શકે એમ છે. ઓફકોર્સ એમની પાસે એટલી કેપેબિલિટી બોલિંગ અને બેટિંગની જોવા મળતી નથી, બટ યુ ડોન્ટ નો, ધ મેચીસ આર બિંગ વોન બાય મેની થિંગ્સ. એમાં તમે કઈ રીતે રમો છો એ કરતાં કયો દિવસ તમારો છે એ પણ એની પર થાય છે.
પછી દિલ્હી 8 પોઈન્ટ ઉપર છે. હવે આ ટીમને બહુ જ મુશ્કેલ છે, 10 મેચો રમ્યા છે, હવે ઉપર આવવું મુશ્કેલ સ્થિતિમાં છે. કલકત્તા 7 ઉપર છે, પછી મુંબઈ 6 ઉપર છે, લખનઉ 4 ઉપર છે. આ ટીમો એ બીજી ટીમો સામે રમશે અને બીજી ટીમોને ઉપર એટલે કે ટોપમાં જવાના જે ચાન્સીસ છે એ ચાન્સીસને ક્યાંક પગ ખેંચી નીચે ઉતારે એ પરિસ્થિતિ બને. હવે મુંબઈ ઇન્ડિયન્સનો કે લખનઉનો કે કલકત્તાનો બીજો કોઈ રોલ રહ્યો નથી, પણ હા ઉપર જતી ટીમને ચોથી ટીમને પાંચમી કરી દે કે પાંચમી ટીમને બહાર કાઢી નાખે એ પરિસ્થિતિ ચોક્કસ આપણે જોઈ શકીએ. તો IPL 2026 એપિસોડ 34માં હતી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના IPLની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.